તો એક બહુ જ સુંદર પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. પુસ્તકનું નામ છે ધ $1 trillion કોચ. મિલિયન નહીં, બિલિયન નહીં, $1 trillion કોચ. આ $1 trillion કોચ પુસ્તકમાં એક બહુ જ સરસ વાત જે મુખ્ય લખી છે, હાઉ અ ફૂટબોલર ટ્રેન્ડ IT એક્ઝિક્યુટિવ્સ ઇન ધ સિલિકોન વેલી. એક ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી એની વાતો લખી છે. હવે ફૂટબોલ અને IT વચ્ચે કોઈ સંબંધ દેખાય છે? યસ ઓર નો? અને એ પણ આ ફૂટબોલર બિલ કેમ્બેલ પોતે પ્રોફેશનલ ફૂટબોલર હતા, ત્યાર પછી પોતે કોચ થયા. અને સામાન્ય IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્બેલ ફૂટબોલરે આપી છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. બીજા એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એમને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. હવે બીજો પ્રશ્ન તમને થવો જોઈએ કે ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ કેવી રીતે આપી અને શું આપ્યું હશે ટ્રેનિંગમાં? તો $1 trillion પુસ્તકમાં બહુ જ સરસ વાત લખી છે કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ સમબડી, you don't need to know the background of the company. You don't need to know the product of the company. You don't need to know the sales and the marketing plans of the company. બોલો કે ટ્રેનિંગ આપવા માટે તમારે કંપનીની બેકગ્રાઉન્ડ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની પ્રોડક્ટ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની સેલ્સ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી જાણવાની પણ જરૂર નથી. તો ટ્રેનિંગ કેવી રીતે આપવી? બહુ જ સરસ. આ બધાએ પોતાના અનુભવ, બીજા બધાએ પણ પોતાના અનુભવ લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે એટલું જ શીખવાડ્યું, જે અમે જ્યારે એના અમલ કર્યું ત્યારે અમને એના લાભ દેખાણા. બિલ કેમ્બેલે શીખવાડ્યું, આ ધ્યાનથી સાંભળજો, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફાઉન્ડેશન ઓફ ધી હોલ ટોક. બિલ કેમ્બેલે આ લોકોને શીખવાડ્યું કે તમારી કંપનીની સફળતા માટે, તમારી કંપનીની ગ્રોથ માટે જે એક મુખ્ય મુદ્દો છે એ ઇન્ટરનલ ડાયનામિક્સ અમોંગ ધી મેનેજમેન્ટ. તમે જે ટોપ મેનેજમેન્ટ છો, મિડલ મેનેજમેન્ટ છો, લોઅર મેનેજમેન્ટ છો, એની ઇન્ટરનલ ડાયનામિક્સ એટલે કે ટીમ તરીકે તમે સાથે રહ્યા છો, તમે એકબીજાને કેટલા ઓળખો છો, તમે એકબીજાને કેટલા સમજી શકો છો, તમે એકબીજાના વિચાર કેટલા પ્રેમથી સાંભળી શકો છો, અહમ રહિત થઈને એકબીજાના વિચારને કેટલા સ્વીકારી શકો છો. સાથે ચર્ચામાં બેઠા હોય તો તમારા વિચાર કરતાં અન્ય ટીમ પ્લેયરનો વિચાર વધારે સારો હોય તો તમે એને સ્વીકારી શકો છો, એ અમલમાં મુકાય તો તમે એને સહયોગ આપી શકો છો. એની ઉપર તમારી કંપનીની પ્રગતિ અને તમારી વ્યક્તિગત સફળતા રહેલી છે. રેસ્ટ ઓલ ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે તમારી પ્રોડક્ટ પણ બાય પ્રોડક્ટ છે, તમારું સેલ્સ અને માર્કેટિંગ પણ બાય પ્રોડક્ટ છે. આ મુખ્ય મુદ્દો જે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ લગભગ રોજ વાત કરે છે કે સંપ, સુરત ભાવ ને એકતા, આ હોય તો બાકીનું બધું એની જાતે ગોઠવાય. જેમ આપણા શર્ટનું પહેલું બટન આપણે બીડીએ જોઈએ બરોબર બીડાઈ ગયું તો બાકીના બધા બરોબર બીડાય. એટલે $1 trillion કોચ પુસ્તકમાં આ વાત લખી છે, ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એમ ફેમિલીની વાત જ્યારે આપણે આજે કરવા બેઠા ત્યારે ફેમિલીનું પણ ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એકબીજાને સમજવા, સ્વીકારવા, સાંભળવા, સહજતા, સરળતા રાખવી, તો બાકીનું બધું એવરીથિંગ ફોલ્સ ઇન પ્લેસ. તો મારે ખાલી એટલું કહેવાનું કે એક ફૂટબોલર જો IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે તો BAPSના સંતો સમાજની વચ્ચે રહે છે, બે વાત તો કરી શકે. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે રહ્યા છે, ઘરે ઘરે પધરામણી કરે છે, પરિવારના પુરુષ સભ્યોની સાથે બેસીને પરિવારના કોઈ પ્રશ્નો હોય તો એમાં વિમર્શ કરે છે. એટલે પ્રશ્નો પણ જાણે છે, પ્રશ્નનું સમાધાન પણ જાણે છે. એટલે બે વાત કરી શકે. બીજી વાત કરું, ઓલિમ્પિકના જેટલા ગોલ્ડ મેડાલિસ્ટ છે ને, અથવા તો જેટલા મેડાલિસ્ટ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એ બધા એના જે કોચ છે ને, એ 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી. આની પરથી ખબર પડી કે હું શું કહેવા માંગુ છું?
ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા જે રમતવીરો છે એમાંથી 70% ઓફ ધેર કોચેસ દે હેવ નેવર પ્લેડ ઓલિમ્પિક્સ. છતાં એ પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. કેમ? એ રમ્યો નથી. આ શબ્દો બરોબર યાદ રાખજો. એ રમત રમ્યો નથી, પણ રમતને બહાર બેઠા બેઠા જાણી છે સારી રીતે. એમ અમે પણ રમત રમ્યા નથી, પણ બહાર બેઠા બેઠા જાણી છે બહુ સારી રીતે. બહાર બેઠા બેઠા એક કોચે એનાલાઇઝ સારું કર્યું છે કે આપણી જે ટીમ છે એમાં ફોર્મેટ કઈ રાખવી. ફૂટબોલ હોય તો 4-3-2 રાખવી છે, 5-4-1 રાખવી, શું રાખવું છે, સામેની કઈ ટીમ રમે છે, એની સ્ટ્રેન્થ કઈ છે, એનું વીકનેસ કઈ છે, આપણી ટીમની સ્ટ્રેન્થ વીકનેસ કઈ છે, એટલું જ જાણે છે. અને યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેયરને ગોઠવી દે એટલે મેચ જીતે. એમ ઘણી વખત રમત રમનારા કરતા બહારથી રમતને જોનારા, એનાલાઇઝ કરનારા એ રમતને વધારે સારી રીતે ઓળખી શકે છે. એમ અમે રમત રમ્યા નથી, પણ બહારથી એ રમતને બહુ સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન આર લાઈવ્સ, ફેમિલી વેલ્યુઝ ઇન આર ફેમિલી, એની વાત આપણે સમજીને વિમર્શ કરી શકીએ. તો આ પ્રથમ અગત્યની આપણે વાત કરી કે સ્વીકાર. એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is apologies, and C is compromise. ટોલરન્સ એટલે સહન કરી લેવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારી લેવું, બીજું A એટલે એપોલોજીસ, ભૂલ હોય તો માફી માંગી લેવી, અને C એટલે કોમ્પ્રોમાઇઝ કરી લેવું. આ પ્રથમ ફેમિલી વેલ્યુ છે, TAAC. રિપીટ વિથ મી, TAAC. T ફોર ટોલરન્સ. અત્યારે હું કેજી નો ક્લાસ લઉં છું. T ફોર ટોલરન્સ, A ફોર એક્સેપ્ટન્સ, A ફોર એપોલોજીસ, C ફોર કોમ્પ્રોમાઇઝ. આ ફોર્મ્યુલા તમારે ઘરે એપ્લાય કરવાની. આ બિલ કેમ્પબેલની ફોર્મ્યુલા લેરી પેજ માટેની છે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે પરિવારમાં સંપ રહે, સુહૃદભાવ રહે અને એકતા રહે. એટલે પરિવારમાં બધાને સાથે રહેવાની મજા આવે, એકબીજાને ઇમોશનલ સપોર્ટ સારો રહે, કમ્યુનિકેશન ફેર ઇનફ અને ઇઝી રહે. એકબીજાની કંઈ ખામી હોય તો એના પૂરક બનવાની મજા આવે. એને ટીકા કે ટોકવાની નહીં, પૂરક બનવાની મજા આવે. આ બધા લાભ છે.